સરકારે 2029ની લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર ભારતને મોટી ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે. સરકારે આ અંગે પોતાની યોજના પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. ટ્રમ્પ તંત્ર હવે લોટરી સિસ્ટમથી આપવામાં આવી વિઝાને પણ ખતમ કરવાની તૈયારીમાં છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી વેઇટેડ સિલેક્શન પ્રોસેસને આધાર બનાવવા માંગે છે અને લોટરી સિસ્ટમ રદ કરવાનું માંગે છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે H-1B વિઝા માટે $1 લાખ જંગી ફી લોન્ચ કરીને તેને સાવ મૃતઃપ્રાય જેવા કરી નાખ્યા પછી હવે લોટરી સિસ્ટમ પર નજર દોડાવી છે. એશિયા કપ 2025માં સુપર 4 રાઉન્ડના અંતિમ મુકાબલામાં ભારત અને શ્રીલંકા ટકરાશે. ભારત શ્રીલંકા વચ્ચે સુપર 4 મેચ 26 સપ્ટેમ્બર શુક્રવારે દુબઈમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારત શ્રીલંકા મેચ રાત્રે 8 વાગે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા એટલે કે 7:30 વાગ્યા સુધીમાં થશે. ભારત શ્રીલંકા મેચ લાઈવ ટીવી પર સોની સ્પોર્ટ નેટવર્ક ચેનલ 1, 2, 3 અને 5 પર જોઈ શકાશે. IAFને 97 તેજસ ફાઇટર જેટ મળશે. સંરક્ષણ મંત્રાલયની 62,000 કરોડની ડીલ ફાઇનલ કરી છે. મંત્રાલયે ગુરુવાર એટલે કે 25મી સપ્ટેમ્બર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ને ભારતીય વાયુસેના માટે 97 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે LCA માર્ક A1 તેજસ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે 62,370 કરોડ રૂપિયા ખર્ચીને આ જેટ ખરીદશે. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.